હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19 માટે ભારતીય કરારના કાયદામાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ વિશે. યસ ફ્રેન્ડ્સ, ટેસ્ટ નંબર 9ના પાર્ટ નંબર 2માં મેં લાસ્ટલી આપને ક્વેશ્ચન પૂછ્યો હતો. બેલી ઇઝ અ પર્સન. બેલી એક એવી વ્યક્તિ છે, ઓપ્શન આપ્યા હતા ટુ હોમ ધી ગુડ્સ આર ડિલિવર્ડ, જેને માલ પહોંચાડવામાં આવે છે. હુ ડિલિવર્સ ધી ગુડ્સ, જે વ્યક્તિ માલ પહોંચાડે છે. હુ ફેલ્સ ટુ ડિલિવર ધી ગુડ્સ, જે માલ સામાન પહોંચાડવામાં નિષ્ફળ જાય છે. કે નન ઓફ ધી અબો, ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો ક્વેશ્ચન નંબર 20માં સાચો જવાબ આપ સૌએ મને કોમેન્ટ કરીને આપ્યો હતો ને આપ સૌનો જવાબ લગભગ સાચો છે અને દરેક વ્યક્તિએ કરેક્ટ આન્સર આપ્યો છે. ક્વેશ્ચન નંબર 20માં કરેક્ટ આન્સર એ બની જાય. યસ, એ વિલ બી કરેક્ટ આન્સર. બેલી કઈ વ્યક્તિ છે? જેને માલ પહોંચાડવામાં આવે છે. તો ટુ હોમ ધી ગુડ્સ આર ડિલિવર્ડ ઇઝ કોલ્ડ બેલી. એને આપણે બેલી કહીએ છીએ. ક્લિયર? યસ. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. ફ્રેન્ડ્સ, એક લાઇક જરૂરથી આ વિડીયો માટે કરી દેજો. બિલકુલ સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. ક્વેશ્ચન નંબર 21 છે, ધ ડિલિવરી ઓફ ગુડ્સ બાય વન પર્સન ટુ અનધર ફોર સ્પેસિફિક પર્પઝ ઇઝ નોન એઝ. ચોક્કસ હેતુ માટે એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને માલની ડિલિવરી કરવામાં આવે તો એને આપણે કયા નામે ઓળખીએ છીએ? ઓપ્શન એ બેલમેન્ટ, ઓપ્શન બી પ્લેજ એટલે કે આડગીરો, ઓપ્શન સી હાઇપોથિકેશન કે ઓપ્શન ડી મોર્ટગેજ એટલે કે ગીરો. તો જ્યારે ચોક્કસ હેતુ માટે એક વ્યક્તિ બીજા વ્યક્તિને માલની ડિલિવરી કરે તો એને શું કહીશું? ક્વેશ્ચન નંબર 21માં આપનો જવાબ આવવો જોઈએ. આપને આન્સર્સ આવડતા હોય તો સાથે સાથે કોમેન્ટ કરીને જરૂરથી આન્સર આપજો. ક્વેશ્ચન નંબર 21માં સાચો જવાબ બની જાય છે યસ. આપનો આન્સર સાચો છે. એ ઇઝ ધી કરેક્ટ આન્સર. અહીંયાથી સાચો જવાબ એ બનશે. એક વ્યક્તિ બીજા વ્યક્તિને ચોક્કસ હેતુ માટે માલની ડિલિવરી કરે તો તેને આપણે બેલમેન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? બેલમેન્ટ. બેલમેન્ટ વિલ બી કરેક્ટ આન્સર. યાદ રાખી લેજો, પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે આ પ્રશ્ન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 22 જુઓ. ફોર ધી પ્લેજ ડિલિવરી ઓફ પોઝેશન ઓફ ગુડ્સ, આડગીરો માટે માલના કબજાની ડિલિવરી કેવી હોય? ઓપ્શન એ મે બી સિમ્બોલિક, સાંકેતિક હોઈ શકે. ઓપ્શન બી ઇધર એક્ચ્યુઅલ ઓર કન્સ્ટ્રક્ટિવ, કાં તો વાસ્તવિક અથવા રચનાત્મક. ઓપ્શન સી મે બી કન્સ્ટ્રક્ટિવ, રચનાત્મક હોઈ શકે. કે ઓપ્શન ડી હેઝ ટુ બી એક્ચ્યુઅલ, વાસ્તવિક હોવું જોઈએ. તો ક્વેશ્ચન નંબર 22નો સાચો જવાબ બનશે કે પ્લેજનો જ્યારે કોન્સેપ્ટ આપણે વાત કરી રહ્યા છે, આડગીરોની વાત કરી રહ્યા છે, તો માલના કબજાની ડિલિવરી હંમેશા એક્ચ્યુઅલ હોવી જોઈએ. એટલા માટે ક્વેશ્ચન નંબર 22માં સાચો જવાબ શું બની જાય? યસ, ક્વેશ્ચન નંબર 22નો સાચો જવાબ ડી બની જશે. ફ્રેન્ડ્સ, કે જ્યારે આપણે પ્લેજની વાત કરીએ છીએ, આડગીરો માટેની માલને કબજાની વાત કરીએ છીએ, તો માલનો કબજો હંમેશા વાસ્તવિક હોવો જોઈએ. એ સાંકેતિક નહીં ચાલે, સિમ્બોલિક હશે તો નહીં ચાલે. એટલા માટે અહીંયા સાચો જવાબ ડી આવશે. વાસ્તવિક હોવું જોઈએ, હેઝ ટુ બી એક્ચ્યુઅલ. ક્લિયર? તો 22માં કરેક્ટ આન્સર ડી બની જશે. ક્વેશ્ચન નંબર 23 જુઓ. અ કોન્ટ્રાક્ટ ઓફ પ્લેજ ઇઝ અ કોન્ટ્રાક્ટ ઓફ. આડગીરોનો કરાર એ કેવો કરાર છે? ઓપ્શન એ ઇન્ડેમનિટી એટલે કે વળતરનો કરાર છે. ઓપ્શન બી ગેરંટી, ગેરંટીનો કરાર છે. ઓપ્શન સી બેલમેન્ટ, બેલમેન્ટનો કરાર છે. કે ઓપ્શન ડી એજન્સી, એજન્સીનો કરાર છે. તો ક્વેશ્ચન નંબર 23 આપ સૌની સ્ક્રીન પર છે. બહુ જ ઇઝી ક્વેશ્ચન પૂછ્યું છે કે પ્લેજનો જે કરાર હોય છે, જે આડગીરો કરાર હોય છે, એ કેવા પ્રકારનો કરાર છે? 23 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ આવશે સી. આ બેલમેન્ટના પ્રકારનો કરાર છે. કેવો? બેલમેન્ટના પ્રકારનો કરાર છે. આડગીરો એ બેલમેન્ટ છે, બીજી રીતે આપણે જોવા જઈએ તો. અહીંયા સાચો જવાબ સી બનશે. બેલમેન્ટ વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 24 જુઓ. ક્વેશ્ચન નંબર 24ની વાત કરું તો ટુ ક્રિએટ એન એજન્સી, એજન્સી બનાવવા માટે શું જરૂરી છે? યાદ રાખજો, બહુ અગત્યનો પ્રશ્ન છે. પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરું છું કે ટુ ક્રિએટ એન એજન્સી, એજન્સી ક્રિએટ કરવા માટે અથવા એજન્સી બનાવવા માટે ઓપ્શન એ કન્સિડરેશન ઇઝ નેસેસરી, હવે જ જરૂરી છે. કન્સિડરેશન ઇઝ નોટ નેસેસરી, હવે જ જરૂરી નથી.
સમ કન્સિડરેશન ઇઝ નેસેસરી, કેટલુંક અવેજ જરૂરી છે? કે ઓપ્શન ડી એડિક્વેટ કન્સિડરેશન ઇઝ નેસેસરી, પર્યાપ્ત અવેજ જરૂરી છે. તો હંમેશા યાદ રાખજો, આ એક નાનો એવો કોન્સેપ્ટ છે ખાસ કરીને એજન્સીના તત્વ માટે, અને આ પ્રશ્ન બહુ જ વાર પૂછાય છે કે એજન્સી ક્રિએટ કરવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નંબર 24, સાચો જવાબ બી બનશે કે એજન્સીને ક્રિએટ કરવા માટે, એજન્સી બનાવવા માટે અવેજની કોઈ જરૂર પડતી નથી. નો કન્સિડરેશન ઇઝ નીડેડ. ઓકે, ને એટલે જ કહેવાય છે કન્સિડરેશન ઇઝ નોટ નેસેસરી ટુ ક્રિએટ એન એજન્સી. એજન્સી બનાવવા માટે અવેજ જરૂરી નથી. ઓકે, તો 24 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ બી આવે, અવેજ જરૂરી નથી. એજન્સી બનવી હોય, રચવી હોય તો એના માટે તમારે કન્સિડરેશન કે અવેજ જરૂરી નથી. પણ કરાર બનવો હોય તો યસ ફ્રેન્ડ્સ, કરારની વાત આવશે, કોન્ટ્રાક્ટની વાત આવશે તો એના માટે કન્સિડરેશન હોવું જરૂરી છે. પણ એના અપવાદો છે, આપણે અપવાદો જોયા હતા. નેચરલ લવ અફેક્શનથી કરી આપવામાં આવે, ઓકે, તો એમાં પછી અવેજ નહીં હોય તો પણ એ કરાર બની જશે. પણ એ સિવાયના જે કોન્સેપ્ટ છે, અપવાદરૂપ સંજોગો યાદ ન રાખીએ આપણે, એ ન જોઈએ, તો એવા સિવાયના કોઈ પણ સંજોગોમાં કરાર બનવા માટે, ને કરાર કેવો કરાર? વેલિડ કરાર. ઓકે, તો યોગ્ય કરાર, વેલિડ કરાર બનવા માટે કન્સિડરેશન હોવું એટલે કે અવેજ હોવો ખૂબ જ જરૂરી છે. અવેજ નહીં હોય તો કરાર બનશે નહીં. જો કે આના અપવાદો છે, આપણે વાત કરી એના અપવાદો હોઈ શકે, ને એ જ રીતે અહીંયા કહે છે એજન્સી ક્રિએટ કરવા માટે અવેજની કોઈ જ જરૂર નથી. ક્વેશ્ચન નંબર 25 અને કરારના કાયદાનો આ લાસ્ટ ક્વેશ્ચન છે આપ સૌની સ્ક્રીન પર, અને આ લાસ્ટ ક્વેશ્ચનનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. ક્વેશ્ચન નંબર 25ની વાત કરું તો આ ભારતીય કરારના કાયદામાંથી છેલ્લો પ્રશ્ન પૂછ્યો છે. હવે નેક્સ્ટ સબ્જેક્ટ બદલાશે અને ત્યાંથી આપણે અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. હવે 25 નંબરનો ક્વેશ્ચન છે કે એન એજન્સી ઇઝ ટર્મિનેટેડ બાય ધી. એજન્સી ક્યારે ટર્મિનેટ થઈ જશે, સમાપ્ત કઈ રીતે થઈ જશે? ઓપ્શન એ, પ્રિન્સિપલ રિવોકિંગ ધી ઓથોરિટી ટુ ધી એજન્ટ, એજન્ટની સત્તાને રદ કરતા. જે પ્રિન્સિપલ હોય એજન્ટની સત્તાને જ રદ કરી દે તો એજન્સીનો અંત આવી જાય. ઓપ્શન બી, એજન્ટ રિનાઉન્સિંગ ધી બિઝનેસ ઓફ એજન્સી, એજન્ટ એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરી દે. ઓપ્શન સી, ડેથ ઓફ ધી પ્રિન્સિપલ ઓર એજન્ટ, જે પ્રિન્સિપલ છે અથવા તો એજન્ટ છે એમાંથી બેમાંથી કોઈ પણ એકનું મૃત્યુ થાય. કે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ, ઉપરોક્ત તમામ. તો બહુ સિમ્પલ પ્રશ્ન પૂછ્યો છે તમને કે એજન્સી ક્યારે ટર્મિનેટ થઈ જશે, એજન્સી સમાપ્ત ક્યારે થાય. 4 ઓપ્શન આપ સૌને આપેલા છે. ક્વેશ્ચન નંબર 25નો આન્સર આપ સૌએ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આઈ હોપ સો આ કરારના કાયદાની જે પણ કોઈ આપણે MCQ સિરીઝ જોઈ છે તે તમને સારી લાગી હશે. ક્વેશ્ચન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખતા રહેજો. એના આન્સર શું બને છે એ પણ તમારા માટે બહુ જ અગત્યના બની જશે ફ્રેન્ડ્સ. તો આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQsના વિડીયોઝનું નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલાં મળી જાય. તો ફ્રેન્ડ્સ, બહુ જ અગત્યની વાતો આપણે કરી છે, અગાઉ પણ ચાલુ જ રાખીશું. આપના મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો, એક લાઇક જરૂરથી કરજો, અને સાથે સાથે ફ્રેન્ડ્સ કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.